ન્યૂઝીલેન્ડની અંદર છે ને રકાયા કરીને. તો પહેલી વખત જ્યારે પરેશભાઈના ફાર્મ પર ગયો હતો, હવે ત્યાં ગૌશાળા એટલે ડેરી ફાર્મમાં જોબ કરે. 1200 ગાયો, એ 1200 ગાયો વચ્ચે 2 જ જણા હોય. કેટલા જણા? 2 જણાએ 1200 ગાયને હેન્ડલ કરવાની. તો પહેલી વખત જ્યારે હું 2012માં એમના ફાર્મ પર ગયો હતો, તો ક્રાઇસ્ટચર્ચથી ટીમરૂ 2 કલાક થાય અને ટીમરૂથી એ ભગતનું ફાર્મ હતું 2 કલાક દૂર. એવા પહાડી એરિયામાં મેં પહેલાં પૂજેશભાઈને કહ્યું, તું ક્યાં લઈ જાય છે, પહેલાં કહેતો ખરો એમ. તો કે ના સ્વામી, એક પધરામણી છે, એક પધરામણી છે. કે હું તો ઓળખું નહીં જે ભાઈને ત્યાં જવાનું હોય. તો કે મારા મિત્ર છે. 2 કલાક પછી એમનું ઘર આવ્યો, અને ઘર આવ્યું એ ખેતરમાં, ડેરી ફાર્મની અંદર. પછી એ ભગત આવ્યા, પૂજન કર્યું, પછી બધી ઓળખાણ કાઢી. તો કે સ્વામી અમદાવાદ, આમ તો અમે માણસા બાજુના પર રહેવાનું અમદાવાદ. તમે કોઈ યાર આટલું સારું છોડીને અહીંયા શું કામ આ વેટ કરવા આવ્યા? કાંઈ ગૌશાળામાં કંઈ ચોમાસું હોય તો એ જવાનું, ઠંડી હોય તો એ જવાનું, બધી જ ઋતુમાં જવું પડે. એટલે પછી વાત કરી, પછી સ્વામી પ્રાર્થના કરો ને કે કંઈક ક્રાઇસ્ટચર્ચની નજીકમાં જોબ મળી જાય. એટલે પછી ધૂન કરી, ઠાકોરજીને પ્રાર્થના કરી, અને પછી કંઈ 2-3 મહિનામાં જોબ મળી ગઈ. ત્યાં રકાયા કરીને નાનું ટાઉન છે, ક્રાઇસ્ટચર્ચથી 1.5 કલાક થાય. પછી મૂકું, હવે જો ભગવાનની કૃપાથી જોબ મળી તો અઠવાડિયે સત્સંગ સભા આપણે ભરવાની. તો કે સારું સ્વામી. એટલે શુક્રવારે સત્સંગ સભા થાય, ત્યાં આવે, રાત્રે પાછા જાય ને સવારે 3:30 વાગે જોબ ચાલુ કરવાની. ગાયોને પેલા મશીનથી દોવાની, એટલે બધું એના જે આંચળ હોય ને એમાં મશીનનું એ નાખવી પડે આપણે. તો એ જોબ કરે એની. જોબ કરતાં 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, 3 વર્ષ, 4, 5, 6 વર્ષ નીકળી ગયા. ઇંગ્લિશ તો આવડે નહીં, ખાલી યસ ન આવડે, પેલો બોલે ખબર પડે એનો ઓનર, બાકી બીજું કંઈ નવું ના આવડે એમને. એટલે પછી એમણે કંટાળી ગયા કે સ્વામી આ PR થાય એવું નથી, એના કરતાં જતું રહેવું છે ન્યૂઝીલેન્ડ. મેં કહું આપણે હમણાં ઊભો રાખો, શાંતિ. માન તમને આવવા મળ્યું છે અને બીજા બધા આવવા માટે ફાંફા મારે છે, અને એમાં પાછી એમને IELTS આપી અને તમે તો વગર IELTS આવી ગયા છો. મેં કહું શાંતિ રાખો તમે એમ થોડું. તો પછી પાછું થોડા ફ્રસ્ટ્રેટ થઈ ગયા કે સ્વામી હવે થાય એવું નથી આગળ. કારણ કે પછી ખબર પડી કે એક્ઝામ આપવાની આવી IELTSની, તો એ તો IELTSનું ખાલી ફૂલ ફોર્મ જ ખબર ના હોય તો કેમનું આપવું સ્વામી. એટલે પછી મારે ઇન્ડિયા આવવાનું થયું. એટલે સ્વામીજીને મેં પ્રાર્થના કરી. સ્વામીજી ઠાળ લેતા હતા અર્લી ડેઝમાં. મેં કહું સ્વામી આપણે એક ભગત છે, આવી રીતે 6-1 વર્ષ થઈ ગયા, 6-7 વર્ષ થઈ ગયા, ફાર્મમાં જોબ કરે છે, PR થાય એવી શક્યતા એમને લાગતી નથી, પણ એને ઇન્ડિયા આવી જવું છે બધું છોડીને, શું કરે? તે સ્વામીજી આમ કોળીઓ હાથમાં હતો. પછી 2 મિનિટ ચાવતા 2 મિનિટ રહીને કે મને કે એમને કહો ત્યાં રહે એમ. એટલે સ્વામીજી એટલું કહે એટલે હું તો પછી બીજો પ્રશ્ન પૂછે ને એ કરે એના કરતાં હું નીકળી જાઉં આપણે કે ભાઈ આ રહેવાનું કહ્યું છે. તો મેં ફોન કર્યો, મેં કહું સ્વામીજી કહ્યું ત્યાં રહેવાનું છે તમારે, એટલે હવે બીજું કંઈ વિચારશો નહીં. એટલે પરેશભાઈ પછી થોડા, અને 2016માં સ્વામી સાથે જવાનું થયું. એટલે 8-9 વર્ષ થઈ ગયા ફાર્મમાં કામ કરતા. થાકી ગયા હતા કે હવે તો જતા જ રહેવું છે, હવે કામ નથી કરવું. અને જોગાનું જો કે એમના ઘરે જ થાળ થયો. ફાર્મમાં સ્વામીજીને લઈ ગયા ઠાળ કરવા માટે 2016માં. ઠાળ પછી સ્વામીજી સાથે બેઠા હતા, અને સ્વામીજીએ ઠાળ પછી મેં પ્રાર્થના કરી. હું સ્વામીજી પરેશભાઈ અને PR માટે અત્યારે છેલ્લા 2 વર્ષથી એક રૂલ્સ આવ્યો છે કે જે ડેરી ફાર્મમાં જોબ કરી દે એને PR મળશે એમ, અને એના બધા થોડા ક્રાઇટેરિયા છે. પણ હજુ આ જે રૂલ્સ છે અમલમાં નથી આવતા. આપ કૃપા કરો ને કે આવી જાય તો કંઈક PR થઈ જાય ભગતનું. એટલે સ્વામીજી થોડી વાર આમ પછી બીજી વાત કરવા માંડ્યા. ફરી પાછું મેં સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામી આ ભગતનું કંઈ થઈ જાય એવું કૃપા કરજો એમ. શું કે ભલે ભલે એમ કે ચિંતા ના કરીશ. એટલે આપણે એક વડીલ છે ને એમણે કહ્યું કે સ્વામીજી આ ભગત છે ને રેગ્યુલર રકાયાથી ક્રાઇસ્ટચર્ચ 2 કલાક ડ્રાઈવ કરી અને સિન્સલી સભા ભરે છે. જે આટલું કહ્યું ને એટલે સ્વામીજીએ શું કહ્યું, સ્વામી કે હવે સાચી ઓળખાણ આપી મને. તે અત્યાર સુધી સ્વામી કે મેં ક્યાંના છો ને બધું પૂછ્યું, પણ જે સભાની વાત કરીને તે કે હવે તે સાચી ઓળખાણ આપી મને કે. અને પછી સ્વામી એક વાક્ય બોલ્યા, સ્વામી કે જાઓ સૂઈ જાઓ, ઘરે PR આવશે. એટલે કેમનું આવે ઘરે PR? પછી તો 6 મહિના નીકળી ગયા અને કશું કંઈ આવ્યું નહીં. એટલે પાછો એમનો ફોન આવ્યો. મને કે સ્વામી 6 મહિના થઈ ગયા, કશું આવ્યું નહીં, દેખાતું નથી.
મેં કીધું જો સ્વામીજીએ કહ્યું છે લાવશે, તમે ચિંતા ના કરતા. અને ત્યાર પછી માર્ચ થઈ, 6 મહિનાને બીજા 3 મહિના નીકળી ગયા, અને બીજા 6 એટલે બીજા વર્ષ જેવું થઈ ગયું. અને માર્ચની અંદર એ ઇન્ડિયા આવ્યા. એટલે હું ત્યાં યોગી આશ્રમ થાંભલા આગળ ઊભો હતો. અને થાંભલા આગળ ઊભો હતો એટલે ભગત તો એકદમ આમ ખુશમાં મને ખબર નહીં કે ભગત આવ્યા છે ઇન્ડિયા. અને આવ્યા ને તો મને ભેટી જ પડ્યા ત્યાં યોગી આશ્રમ હરિધામની વાત કરું. હું ભગત આટલા બધા ખુશમાં, મને કે સ્વામી PR આવી ગયું આપણું. હું કઈ રીતે? તો કે સ્વામીએ કહ્યું હતું ને થઈ જશે, કે જાઓ ઘરે PR આવશે. તો કોઈ IELTS ની કાંઈ નહીં, ખાલી એક ફોર્મ ભરવાનું આવ્યું ને ફોર્મમાં એ લોકોએ ફોર્મ જેવું સબમિટ થયું અને બીજા દિવસે ઈમેલ આવી ગયો કે તમારું PR કન્ફર્મ. કોઈ જાતની IELTS નહીં. અત્યારે બી એ ભગતના સાચું ઇંગ્લિશ નથી આવડતું સારું, જે તમે બેઠા છે ને બોલી શકો એ ભગત અત્યારે નહીં બોલી શકે. પણ એ કૃપા